નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વીજળીના તડાકા ભડાકા સાથે વરસાદે હાહાકાર મચાવ્યો છે। જ્યારે ગુજરાતમાં 2 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। ત્યારે અનેક જગ્યાએ ભારેથી હળવો વરસાદ પડી રહ્યો છે। રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના સમાચાર મળી રહ્યા છે। પોરબંદરના સોઢાના અને સિસલી ગામમાં વીજળી પડતા 2 લોકોના મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે, તો સુરેન્દ્રનગરના મોક્ષામાં વીજળી પડતા 1 યુવકનું મોત થયું છે। આ સિવાય અન્ય 2 મોતના અહેવાલ સામે આવ્યા છે। આમાં માવઠાની વીજળીએ 3 લોકોનો જીવ લીધો છે। બીજી બાજુ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગોડલના અનેક ગામોમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। રાણસીકી ગામમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ભારે વરસાદના કારણે યાર્ડમાં પડેલી જણસી પલળી ગઈ છે। પોરબંદર જિલ્લામાં ગજવીજ સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે। સમગ્ર પંથકમાં વીજળીના તડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે વીજળી પડવાના કારણે 2 લોકોના મોત થયા છે। સોઢાના અને સિસલી ગામે વીજળી પડવાની ઘટના બની છે। વીજળી પડતા વૃદ્ધ અને યુવાનનું મોત નીપજ્યું છે, જેમાં 60 વર્ષીય અને 30 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। ચોટીલાના ગ્રામ્ય વિસ્તાર તેમજ મૂડીના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના મોક્ષામાં વીજળી પડતા 1 યુવકનું મોત થયું છે। આ સિવાયના અન્ય 2 મોતના અહેવાલ મળી રહ્યા છે। આમાં માવઠાની વીજળીએ 3 લોકોનો જીવ લીધો છે। મૂડી તાલુકાના ખાટકી ગામે વીજળી પડતા આધેડીનું મોત થયું હતું। બંનેની ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેમાં 49 વર્ષીય અને 18 વર્ષીય યુવકના મોત થયા હોવાનું સામે આવ્યું છે। અમરેલીના બાબરા શહેરમાં એક મહિલા પર વીજળી પડતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। મિત્રો, આવી જ રોજબરોજની વરસાદની અપડેટો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।